કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સત્યની શોધ દૈનિક અને પત્રકાર પરિષદ આયોજિત આજરોજ વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, રક્તદાન એ માનવતાનું સૌથી મોટું દાન માનવામાં આવે છે। એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ રક્ત અનેક દર્દીઓનું જીવન બચાવી શકે છે। અકસ્માત, ઓપરેશન, થેલેસમિયા, કેન્સર અને ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની ખાસ જરૂર પડતી હોય છે અને એવા સમયે રક્તદાન જીવનદાતા સાબિત થાય છે। ડૉક્ટરોના જણાવ્યા અનુસાર સ્વસ્થ વ્યક્તિ દર 3 મહિને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે। હવે વાત કરીએ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં હિન્દુ મુસ્લિમ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 14ના કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ સાથે મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા, હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ, વાડી સ્વામિનારાયણ મંદિરના શ્રી ઘનશ્યામ સ્વરૂપ સ્વામી કોઠારીજી, શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજજી, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, સૈયદ અમીન સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની શોભા વધારી હતી। અંતરે ઉલ્લેખનીય છે કે વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોમી એકતાને લઈ આવા અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જે શહેરની કોમી એકતાને ચાર ચાંદ લગાવી દે છે। દર્શક મિત્રો, આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું સત્યની શોધના ઓનર શ્રી નિલેશ પાઠક તેમજ હાફિઝ ઉવેસ દ્વારા જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। દીપાબેન, શું કહેશો? આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન એ મહાદાન છે। જી, સૌપ્રથમ તો આજે માતૃત્વ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। આવી રીતે જ મધર ખુદના ડોટરને અને ખુદના સનને સારા સંસ્કાર આપે અને સોશિયલિઝમ જ્યાં જ્યાં લોકોને મદદરૂપ થાય ત્યાં ત્યાં આપણે મદદરૂપ બની શકીએ। જોડે જોડે આજે સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ જ સરસ એક સંમેલન કહેવાય ને, મેડિકલ પ્લસ સંમેલન, અહીંયા જાત નાત ભેદભાવ વગર આજે શરૂઆત કરી છે। બ્લડ તો દરેકને લાગે છે અને આ બ્લડ કેમ્પની શરૂઆત ખૂબ સરસ કરી છે અને અહીંયા આવીને જ્યાં આપ જોઈ રહ્યો છો ખૂબ સરસ અહીંયા સાંજ સુધી 4 વાગ્યા સુધી રક્તદાન થવાનું છે। જે સૌપ્રથમનું 12 વાગ્યા સુધીનું રક્તદાન છે એ સેવા ગોરજમુનિ આશ્રમમાં જશે અને જે બીજો છે એ અહીંયા આપણા વડોદરાના લોકોને મદદરૂપ બનશે એવો સારો સંદેશ આપી રહ્યા છે। અને સૌથી મહત્ત્વપૂર્ણ, સ્વામિનારાયણ મંદિરમાં આપણા હિન્દુ સમાજના, મુસલમાન સમાજના આગેવાન અને બીજા ધર્મના બી સમાજના આગેવાનો આવીને એકજૂટ મળીને શું સરસ સંદેશ લોકોને આપી રહ્યા છે, એનાથી મને એક ખૂબ જ સરસ અનુભવ થઈ રહ્યો છે કે આવનારા દિવસોમાં પણ આપણે આ રીતે આગળ વધીશું અને સારા સારા કેમ્પ કરીશું અને લોકોને ક્યાં મદદરૂપ બની શકે એવું કામ આપણે કરીશું। રક્તદાતાઓને શું મેસેજ આપો? રક્તદાતાને એટલું જ કહીશ કે આ અનમોલ દાન છે। આ ડાયરેક્ટ તમને પરમાત્માથી કનેક્ટ કરશે એવું પુણ્યનું કામ તમે કરશો। અને બીજાને પણ સંદેશ આપું છું, 3 મહિનામાં બને તો આપ રક્તદાન કરો તો खूब सरस सेवा आप लोगों ने आपी रहा है। रक्तदान महादान है, क्या कहते हैं? बस रक्तदान महादान है और बार बार हमारे शहर में अच्छा माहौल बना है। रक्तदान का माहौल बहुत अच्छा बना है और हमारी तमाम हॉस्पिटल को ये प्रोवाइड हो रहा है। तो आज का जो हमारे स्वामीनारायण मंदिर का चौगान है यहाँ पे हो रहा है। इस तरीके से हमको अरस परस मिलजुल के ये काम करते रहना चाहिए और ये ह्यूमैनिटी का काम हैगा, एक दूसरे को फ़ायदा पहुंचाने का काम हैगा। हमें ये माहौल को और बढ़ाना चाहिए ताकि आपस के ताल्लुकात भी बने रहें और एक दूसरे की ज़रूरत पूरी हो। खून सबसे बड़ी ज़रूरत है। इंसान की ज़िंदगी खून है। खून है तो सब कुछ है, वरना कुछ नहीं है। तो जो लोग भी यहाँ पे दान कर रहे हैं खून का, वो बहुत ही मुबारक है। और यहाँ पर जिन लोगों ने हमारे सत्य की शोध दैनिक ने जो प्रोग्राम रखा है, मैं उनको मुबारकबादी आपके थ्रू पेश करता हूँ। और आप लोग भी बहुत एक्टिव हो कि अच्छी खबरों को बहुत जल्दी से चलाते रहते हो। समाचार और न्यूज़ से अगर अच्छी बातें पहुँचेगी तो माहौल अच्छा बनेगा। मैं आपको भी बहुत बहुत मुबारकबादी पेश करता हूँ। नागरिकों ने શું મેસેજ આપશો? સત્યની શોધ દૈનિક અને પત્રકાર પરિષદ દ્વારા જે આ રક્તદાનનો કેમ્પ કરવામાં આવે છે એ પણ કેન્સર પીડિતો માટે
એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા નવા કાર્યો આ લોકો કરતા રહે, લોકોને રક્તદાનમાં મદદ મળે. કારણ કે રક્ત જ એવી વસ્તુ છે જે વૈજ્ઞાનિકો અત્યાર સુધી બનાવી નથી શક્યા. બાકી વૈજ્ઞાનિકો બધું બનાવી શક્યા, રક્ત એવી વસ્તુ છે કે જે બનાવી નથી શક્યા. એટલે જે માનવતાના ધોરણે જે કામગીરી છે ખૂબ જ નિંદિલ પ્રશંસનીય કામગીરી છે અને ઉત્તમ કામગીરી છે. અને પાછળ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાંગણમાં રાખ્યું છે, જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતા છે, એક થઈને જે રક્તદાન આપે છે. આ ખૂબ જ સારો એક એકતાનો મેસેજ પણ આપી રહ્યા છે. એટલે આપણે આવનારા દિવસમાં રક્તના જે જરૂર છે જરૂરિયાત મળતી રહે અને આવા કેમ્પો થતા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. નગરજનોને શું મેસેજ આપો? નગરજનોને સંદેશો આપે છે કે ભાઈ રક્તમાં તમે રક્તદાન કરવા જોડાઓ. કારણ કે તમે એકવાર રક્તદાન આપશો પછી તમે બીજા 3 મહિના પછી પાછું રક્તદાન કરી શકશો અને તમે બીજા એક રક્તદાનથી બીજા 4ની તમે જિંદગી બચાવી શકો છો. તો આવો મોટી સંખ્યામાં રક્તદાન કરો અને એક માનવતાના ધોરણે उत्तम कामगिरी करो. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें